નદી નથી. એટલે 2017માં જ્યારે નદીમાં પૂર આવ્યું ત્યારે આપણે અહીંયા બનાસકાંઠામાં પાણી બહુ ભરેલું. એ વખતે બનાસ નદી આ કોઠો પેલો કોઠો ચાલતી ને એ વખતે હું મરવા જેલો નદી પડે મરી જવું એવું આપણે ફાઇનલ કરેલું. તાર મારો દીકરો નાનો તો દીકરા લઈને મરી જવું આવું પાકું કરેલું હતું. એ વખતે આપણે આખો દિવસ બનાસ નદીના કોઠે બેઠેલા હોજે આપણે 5 વાગે એવું થયું 5 સવા 5 નવો નદી પડી ગઈ. એ વખતે ભલે મારો મનનો શંકા હોય કે મારો ગમે તે રૂબરૂ માતાજી આવ્યા હોય એ માતાજીનો વિષય હોય અને મારી કોઈ શ્રદ્ધાની વાત એ વખતે મને માતાજી આટલે તારો પાછો ખેંચ્યો હોય ને એવું મારા જીવને થયું. ત્યારે આપણે એવું થયું કે હવે માતાજી કદાચ આપણા જોડે છે તો આજ ઘરે જતા રહીએ. આજ રાતે માતાજી સપનામાં આવી ચૂપ ક્યાંક બોલું પણ કાલે બનાસમાં પડશું. એ રાતે આપણે ઘરે આવ્યા. રાતે સપના માતાજીએ મને વાત કરેલી ભાઈ તું જૂના ડીસાથી રાણપુર રહેવા જતો રહે. રાણપુરમાં રહેવા જાય પછી હું તારી મેલડી વેળા 100% લાઈફ એટલે જ મેલડી માતા મને સપના રાતે આવેલી અને એટલે જ મારી વેળા આવી. મારો ખરાબમાં ખરાબ ને સૌથી પ્રખ્યાત જે દાડો કહેવાય આ જીવન હું ભૂલી નહીં કહેવાનું. બનાસ નદીના કોઠે હું મારા છોકરાને લઈને જે પડવા ગયો એ મારા માટે મેં શા માટે એવું કરવાનો વિચાર એવો કે છોકરા નાનો હતો આપણા પાસે કોઈ ખવડાવવાની પોઝિશન નથી. છોકરાને ખવડાવવા માટે તો જુઓ પરિવાર હતો અમારો 4 જણનો એમને જે રીતના નભાવો કોઈ આશા જ નથી આપણા માટે. એમ કહેવાનું મિનિંગ આપણાથી કોઈ પૂરું થાય એવી કોઈ ચાન્સ જ નથી. આપણા પાસે કોઈ મજૂરી નથી એના માટે. જીવનનો સૌથી સારામાં સારો દિવસ કે જે હંમેશા યાદ રહેશે? જીવનનો સૌથી સારામાં સારો દિવસ તો અત્યારે બલનભાઈ ગણું ને કે હાલ તો બધા સારા દિવસ છે પણ દુઃખ જે કર્યું આજે ભૂલાતો નહીં. જે આપણે જે વખો ભોગ્યો એ ભૂલાતો નહીં. સૌથી વધારે સારો દાડો હોય ને તો જે દાડે આપણે 2020માં કે માતાજી આપણી વેળા નથી એટલી બધી ખારી ને એ દિવસે માતા એવું બોલે હતા 2025ની સાલનું મુના હેલિકોપ્ટર ફેરવું તો મને હું મેલડી માતા છું. અને મેલડી માતા બોલે 2025માં જે હેલિકોપ્ટર ફેર્યું એ મારા માટે સૌથી મોટો ખુશીનો દાડો હોય. 2025માં જે હેલિકોપ્ટર ફેર્યું હેલિકોપ્ટર આપણે માતાની પ્રતિષ્ઠા વખતે ફૂલ વરસાવવા માટે હેલિકોપ્ટર આવ્યું. હા એ માતાજી 2020માં બોલ્યા હતા અને આપણો એના વિશ્વાએ બેઠા હતા અને માતાજી પૂરું પાડી આવ્યો. ગામ માટે શું કહેશો? તમારું ગામ અને ગામ માટે જો તમારે ગામ વિશે કંઈ બોલવાનું થાય તો મુના ગામ માટે શું બોલશો? મુના ગામ માટે તો પરંતુ જેટલું બોલવું એટલું મારા માટે ઓછું છે. આજ જે કોઈ છે ને એ મારું મુના ગામ છે. ગામ ન હોય ને તો કશું મારાથી અથવા એવું છે નહીં. અત્યારે જે લગ્ન કરી તમે થોડા સમય પહેલા જોઈ છે 10 તારીખ કે લાખો પબ્લિક આવી એ ગવર્મેન્ટ સાચી. એટલે ગામમાં અમારે બધી 18 લાખ 36 વર્ષ એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અને મારા 12 બીજના ધણીને મારા મંગળના તક્ષી ગોપાળ મુનિને મારી કાળું ભગતની મેળવીને પ્રાર્થના કરું છું કે આ ગામમાં કોઈ દાડો કોઈનો ખોટો કોઈ દાડો દાડો ના આવે કોઈ દુઃખ ના આવે એ માતાજી તું વરણ રાખે. કેમ કે મારી માતાના અવસર માટે રાત દાડો બંધ થયું. બહુ સાચી અવસર માતાજીની. આજે એકે પગે ગામ ગમે તે મારા કોમ મન અને ગામના કોઈ ગામ આજે એકે પગે ઊભું રહેશે એ માતાજીની દયા અને ગામના ખૂબ આશીર્વાદ મારા માટે. પરિવારમાંથી સૌથી વધારે તમારી સાથે ને વધારે મદદરૂપ થતું પાત્ર એટલે કોણ? હા એમાં એવું છે કે મદદરૂપમાં મારો પરિવાર તો આખો મારા ભેગો પણ જે કહેવાય ને કે આના દિવસે હું 1 દિવસ ઘરે નહીં હોતો. બરોબર પાંચમના દિવસે આપણે માતાજીની બેઠક હોય એટલે ગમે ત્યાંથી ગમે એટલો છેટો હોય પાંચમના વહેલા ઘરે આવવું પડે. આડા દિવસે મમ્મી પપ્પા જે પબ્લિક આવો એમને ચા પાણી સેવા આ છે તે છે બધું મમ્મી પપ્પા હાચવો. પછી બધું જે એડોલિક અવસર હોય કોઈ આ છે તે છે મારા નાના ભાઈ છે મારાથી એ હાચવો. અને અમે 3 ભાઈ છીએ તમારા માતાનો ગમે તે અવસર હોય એક પગે ઊભા રહો અને બધું નાના ભાઈ બધું એડોલિક કરો. મારા પાસે તો જેમ કે ટાઈમ હોય નહીં બધી રીતે હાચવવાનું હોય બહાર જવા આવવાનું હોય એટલે હાચવાય નહીં પણ અમુક બહારનો કોમ એ નાના ભાઈ હાચવો અને ઘરનું જે મહેમાન બનવું આવે એ મમ્મી પપ્પા હાચવો. તો આ હતા અરવિંદ ભુવાજી. અરવિંદ ભુવાજી માતાજીની ભુવાપણીથી આ વિસ્તારમાં ફેમસ છે, ઓળખીતા છે અને નામના ધરાવે છે. પરંતુ મારા જેવા લોકો જ્યારે ત્યાં પહોંચે છે તો એના પાછળ સૌથી મોટું કારણ એ છે કે એમની બોલવાની 2-4 લાઈન જે છે એ આજે મિલિયનમાં ચાલે છે. લોકો એની રીલો બનાવે છે અને અપલોડ કરે છે. પડી ગયા અને જીતી ગયા. આ જે શરૂઆત છે એ શરૂઆતે આજે એમને સોશિયલ મીડિયામાં ખૂબ મોટી નામના અપાવી છે અને આ જ વિષય અને વાતોને વધુ જાણવા માટે છેક એમના ઘર સુધી પહોંચ્યો છું. આવા જ કોઈ અલગ વ્યક્તિ વિશેષ વ્યક્તિ સાથે મળશું. ફરી અત્યારે રજા આપશું. નમસ્તે. પરફેક્ટ. રીલો કાઢી એક બે રીલો કાઢજો. કાઢી છે એકદમ